તો જય માતાજી મિત્રો, તો એવા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે જવાનું છે બોલેરો લઈને ભાવનગર જનરેટર લેવા. તો સવારના હજી 5 જેવું છે, સવારના 5 વાગી ગયા. તો હવે આપણે બોલેરો લઈ જઈએ છીએ ભાવનગરથી હવે જવાનું છે અલંગ. તો વિડીયોમાં બનાવે આપણે હોટલે ચા પાણી પીવાનું હતું આ બાજુમાં ડ્રાઈવર. હવે આપણે મોવા વટી ગયા. તો ભાવનગર પૂછતા લગભગ 1.5 કલાકની વાર લાગશે. આ છે અમારા નિમાવત બાપુ. ભાવનગર પૂકી ગયા. જનરેટર જ્યાંથી લેવાનું છે ને હવે ત્યાંનું લોકેશન મારીને હવે જઈએ છે. હવે ત્યાંનું તમને ગોડાઉન બતાવું ને કેવા કેવા જનરેટર છે એ બતાવું. અને ભૂલે પડે મારા બાપુ લોકેશન જોઈએ. પતરાના સડ બનાવેલા છે ને બધા જનરેટરના ને બધા કારખાના છે મોટા મોટા. આજથી અહીંયા જ લાગે કા. તો આપણે દોસ્તો જ્યાં જનરેટર લેવાનું હતું ને આપણે પૂકી ગયા આગળિયામાં. હવે આપણે ખાલી સાઈડમાં ઘડી ગાડી રાખી દઈએ. આ બધા જનરેટરો છે નાના મોટા, બધું જનરેટરનો ખજાનો. બધા નવા જૂના જનરેટર બને અહીંયા. હું ને બાપુ આવે જનરેટર લેવા. તો આપણું લાગે જનરેટરની કામગીરી ચાલુ છે, સર્વિસ ચાલુ થવાની. તો દોસ્તો જનરેટર લઈ લીધું. હવે જનરેટર લઈને હવે જાય કારણ કે હવે અલંગ. તો અલંગથી જાડમથી ખરીદી કરી એનાથી બક્ષું ઘેર. આ છે આપણી ગાડી, આ છે આપણું જનરેટર. તો અમે અલંગ પૂકી ગયા. આ છે અલંગ જાય જ પહેલાં તો જમવાનું કરવું જોઈએ, જમીને પછી જાડામોટી ખરીદી કરવાની છે, કરી લઈએ. બાટલો તો જો. તો દોસ્તો હવે અમે પૂકી ગયા અલંગ. જૂનું આવે બધું, જૂનું આવે જૂનું પણ બાકી નવા કરતા પણ ટકે. આ ટ્રોલી છે, સેન કંપની છે. આ લાઇટ વાળે હો. આ બધા અલગ અલગ પાનાના પેક છે. વેડિંગ પેટી ભાઈ કોથળો સરસ. હવે કોથળામાં 3000નો માલ છે. બધું પાના પકડને એવું છે. હજી તમને હજી વાડા બતાવું કેવા કેવા છે એ. અહીંયા બધું સ્ટીલની સ્ટેબલ છે. એમાં કઈ મેળ આવે ને આમ જાય કેવું છે બાકી આમ જાઓ હાલ. સોફા ફર્નિચર ખુલીશું. અહીંયા બધી જૂની ખુરશી છે, બધા સોફા છે, બેટ દડે રમવાનું ટેબલ, નાના છોકરાનું ટેબલ, અલગનો ઓરિજિનલ સોફો, ખાસ સોફા. હા બધા મોટરું છે ને. હા પંખો છે જોરદાર આવે. વાહ કુલિંગ પંખો આવે, ખતરનાક કરે પવન, હવા આપે જોરદાર. લેવું છે ને નળ આપવા ટાણે આખા ગામમાં ખબર પડી જાય. આ બધી હપ્તા ખરે કાચમાં સારખી તો જો ડબલ બાજુની છે. આ બાજુ થાય લાઈટ તો જો આ છે, બાકી લેઝર લાઈટ લાગે છે જોરદાર છે. બાકી કોઈ અલગ જ લાઈટ છે. આ પટ્ટાનો તો ખાટલો ફેરવો હોય ને તો જિંદગી આખી ન જાય. કોઈને ટીંગાવું હોય ને હરખેથી એના માટે તૂટે જ નહીં. એવડી લાઈટો કોઈથી ક્યાંય નહીં જોઈ હોય. આ છે મોટા મોટા જહાજની સ્ટીમરની લાઈટ. તાલપત્રીનું ગોડાઉન છે, બધા પટ્ટા. આ બધા પ્લાયવુડની બધું છે, બધું પ્લાયવુડનું ગોડાઉન છે આ બધો. આ કયા મશીન છે એમ નહીં ખબર નથી. બહુ જોરદાર મશીન છે. આ બધા પિસ્ટન વાળા હે તો ખરી. એમને આખી વેખાર છે મશીનોને, જોરદાર મશીનો છે. હવે આવામાં મશીનમાં આ મશીન નથી, આ કોર્પોરેશન છે. બરફની ફેક્ટરીમાં લાગે ને એ છે કોર્પોરેશન, બરફ બનાવવા માટે. કલરનો ખજાનો. આ નળીનું ગોડાઉન છે, જોરદાર છે. અલંગમાં ને અલંગમાં 6 વાગી ગયા. હજી અમે અલંગમાં જ છે. તમે અલંગ આવો ને તમે ગમે એટલું જોવો ને તમારો આમ ટાઈમ જ પૂરો ન થાય. જોઈને થાકી જાવ ને તો દુકાનો પૂરી ન થાય. હવે અમારે જે લેવાની હતી સામે લઈ લીધી. હવે અમે હું લીધું તમને બતાવું જેની વસ્તુ છે. હવે બધું પટ્ટાને બટ્ટાને એવું બધું. આ છે અમારું જનરેટર, ઢાંકી દીધું. ઢાંક્યું એમ
કદાચ જીએસટી વાળા કદાચ આંબ્યા હોય તો મારા બાપુ તો બબલાવાળી કરી આવે તો આવી ગાડી જોઈએ. તો કલર ઢોરવાનો પછી બાટલા ભરીને અહીં મૂક્યા. વરસાદ ચાલુ છે, પૂરેપૂરા હેરાન થયા. હવે ઓલા ભાઈ કલર ઓલું પૂછે લેવા ગયા આપણે તો સારું. અહીંયા દુકાનેથી લઈએ ખોખું ફાઇનલી ઘેર પૂગી જશ આરામથી. હવે ગાડીમાં કેટલો કલર ઢોળાનો ને એ તમને દેખાડું. આ બધો કલર છે, આ બધો આ જો તો ખરી આ બધો કલર છે. પછી તો ઓલો એક ડબલા તૂટી જાય ને તે પછી આ બાટલામાં કલર ફેર્યો ને આપણું નવું જનરેટર છે. વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભારત માતા કી જય.